સુપરો સાફ થઈ જાય મિનિસ્ટર નો. તો આજના બ્લોગની શરૂઆત એક આવી હતી મિત્રો. જય માતા જય દ્વારકાધીશ. મારા બધા મિત્રોને ઘણા બધા દિવસથી આવી છે એના પર મુલાકાત નથી થતી, કારણ કે આપણે સ્કૂલ ચાલુ હતી ને એ બધું હતું. પણ હવે ભાઈએ સ્કૂલ ડ્રોપ કરી દીધી છે અને હવે ડેલીના ડેલી વ્લોગ આવતા રહેશે. એટલે વ્લોગ ઊંધી બનાવી રહેજો. અને આપણે આવી ગયા ખેતરમાં. જો અમારા ખેતરમાં તો કામકાજ ચાલે તો તમને બધાને ખબર જ છે. ને આપણા ફુવા પેલા પાણી વાળી રહ્યા છે ચોકન. અને બીજી વાત કરું તો આપણે ઠંડી બહુ જોરદાર પડે આપણા ગામડાની અંદર. તમારે ત્યાં કેવી પડે એ કોમેન્ટ જરૂરથી કરજો. જો પાણી વાળા વારો 6 વાગે આવી ગયા હતા આજ તો. જો કાલના દિવસે અહીંયા ડીંટાને બધું વહેવાનું હતું. હું પણ આવ્યો તો પણ મોબાઈલ નહોતો લાવ્યો, જેથી કારણે વ્લોગ ના આવી શક્યો. ઠંડી જોરદાર લાગે. આપણે જેકેટ પહેરીને આવ્યા આજ તો. ભાઈને તો ઘેર જ છે તો આયા જ નહીં ઠંડીના. તો આરામભાઈ પાણી વાળે. જો ચલો ભારે ઉભો રહ્યો ફુવા. હાલત ચાલુ કરી હાલત ચાલુ કરી. ઠંડો એમ પવન આવે જોરદાર. ઠંડો એમ પવન નહીં આવતો. હા લ્યો આપણા આવી જાય આપણા ખેતરની અંદર. જો મમ્મીને બધા કામ કરીએ ને આ બાજુ ઈંડી ને બધું ઉતરે હે. તો આપણે પણ આ મગની શેક ને બધું વેણવાનું. જો તમને તો ખબર છે આપણો મિની બ્લોગ જોયો છે ને તમે. તો બધા અલગ અલગ જે ચારા થાય એને ભેગા કરીને પછી તોરવાની હેંડી. તો ચલો કામ કરીએ કરીએ. વેણને શાંતિ રાખ. ઠંડી વાય હા ઠંડી વેરવાની જે મજા. જો આ ઈંડી વેના આપણા ચિત્રમાં. જો આવેલો રે તે માસી ને બધો ભાઈ. હા શાદી થઈ ગઈ એટલે બોલાતું નહીં, એટલે કોઈ કોમેન્ટનો નાટક ના કરતા. હા શું હા વ્લોગ ચાલુ માસી. વાહ જોવા દે ગાન. હા યા મિનિસ્ટર તો છે. હા સુપરો સાફ થઈ જાય મિનિસ્ટર નો. શી ખબર આઉટ ઓફ સ્ટેશન થઈ ગયા. નહીં દેખાતા ને. તો થોડી વાર કામકાજ કરી ખેતરમાં, પછી હવે ઘેર જવું હોય. થોડું બહાર જવાનું છે, કોમ આવ્યું છે થોડું. તો હવે તો ઘેર જઈએ ને તૈયાર થઈ જઈએ, કારણ કે બહાર જવાનું હું બહાર કોમ. અને તડકો પણ જોરદાર હવે તો આવી ગયો. કુવા પણ ક્યાંક જતા રહે. જો પાણી તો વરાઈ ગયું. આ ખેતરમાં મગવાયા. જો ખુરશી મૂકીને ક્યાંક જતા રહે ફુવા તો. પેલા રહ્યા તે જો યા. તો ચલો આપણે તો ઘેર જવું હવે. અને આજનો મિની બ્લોગ એટલે કે નાનો જ બ્લોગ છે. કેવો લાગે કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ લવ યુ ઓલ.